अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH 22 સપ્ટેમ્બરથી જીએસટીનો નવો સ્લેબ અમલમાં આવશે ત્યારે વિસ્તારથી સમજી લઈએ કે કેન્દ્ર સરકારે દિવાળી પહેલા ભેટ આપી છે અને દરેક જે મહત્વના પાસાઓ છે તેને સમજીએ। ટેરિફ સામે આ ટક્કર છે। નવા જીએસટી દરથી ટેરિફનું દબાણ ઘટવાની આશા અહીંયા દેખાઈ રહી છે। નિકાસકારોને ખર્ચમાં ઘટાડો થશે, એક આ મહત્વનો મુદ્દો પણ રહેવાનો છે। જે જીએસટીનો સ્લેબ ખત્મ કરી દેવામાં આવ્યો છે, આ ટેરિફ સામે સીધી ટક્કર છે અને ટેરિફ ઘટવાની અહીંયા આશા પણ દેખાઈ રહી છે। ભારતમાં જ વેચાણ વર્તા આર્થિક લાભ પણ હવે થશે। જે જીએસટી દર હવે નવો અમલમાં આવવાનો છે તેનાથી આ ફાયદો થશે। નિકાસકારોને ટેરિફના નુકસાનની ભરપાઈ થશે તેવી પણ અહીંયા સંભાવના દેખાઈ રહી છે। ભારતમાં રોજગારની નવીન તકો ઊભી થશે। આ મુખ્ય ધ્યેય હતો ટેરિફ ઘટાડવા પાછળનો કે જ્યાં ભારતમાં રોજગારની નવીન તકો હવે આગામી સમયમાં ઊભી થવાની છે અને હવે માત્ર બે જ સ્લેબ અમલમાં રખાશે, 5% અને 18%। જીએસટી ઘટવાથી શું લાભ થશે? તો સામાન સસ્તો થશે, મોંઘવારી ઓછી થશે। જો કે મોંઘવારીનો માર હાલ મધ્યમ વર્ગના લોકોને ખૂબ પડી રહ્યો છે। વપરાશ વધશે, રોકાણ પણ વધશે અને જો રોકાણ વધે છે તો સીધી તેની અસર રોજગારીને પડવાની છે। રોજગારોની નવીન તકો પણ ઊભી થવાની સંભાવના અહીંયા દેખાઈ રહી છે। આપને જણાવી દઈએ કે નવરાત્રિના દિવસે જ હવે નવો જીએસટી સ્લેબ અમલમાં આવશે। અર્થવ્યવસ્થા મજબૂત બનવાની પણ આશા છે। આ આર્થિક લાભ પણ થવાનો છે, રોકાણ વધશે, રોજગારી વધશે અને તેનાથી અર્થવ્યવસ્થા મજબૂત બનવાની આશા છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આપની પાસેથી જાણવું છે, જીએસટીનો આ સૌથી મોટો નિર્ણય સામાન્ય નાગરિકોને સીધી અસર કરવાનો છે। નરેન્દ્ર, જી ના, જે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં આપણે જોયું કે સૌથી વધારે જે ફાયદો છે અથવા તો સૌથી વધારે જે ફોકસ કરવામાં આવ્યું છે એ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના પર ફોકસ કરવામાં આવ્યું છે। ચાહે દૂધ, રોટી અને પિઝા બ્રેડ છે એને જીએસટીમાંથી એટલે કે શૂન્ય જીએસટી કરી દેવામાં આવ્યો છે। આ સિવાય જીવન જરૂરિયાતની જે મોટાભાગની વસ્તુઓ હતી એના પર 12%થી લઈને 18% સુધીનો જીએસટી હતો અને એ તમામ મોટાભાગની વસ્તુઓ છે એને લગભગ 5%માં મૂકી દેવામાં આવી છે। ત્યારે આ જે સમગ્ર એફએમસીજી સેક્ટર છે એના પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતનું જે એફએમસીજી સેક્ટર અને એના જે ડિસ્ટ્રીબ્યુટર છે એના ચેરમેન અરુણભાઈ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। અરુણભાઈ, નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છો અને એન્ડ યુઝરને લાભ કેવી રીતના થશે? સામાન્ય માણસને જે રીતે ખાખરા ને બધું છે એમાં 5% ટેક્સ હતો, થેપલામાં 12% ટેક્સ હતો, બિસ્કિટમાં 18% ટેક્સ હતો। એટલે સામાન્ય માણસને પેસ્ટ છે, સાબુ છે, આ બધી વસ્તુ 18% ટેક્સવાળી હતી, એમાં 5% અને 0% કરવાથી સામાન્ય માણસના જનજીવનમાં 10% ખર્ચ ઓછો થશે। હવે એ 10% ખર્ચ ઓછો થવાથી એની બચત થઈ શકે અથવા તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર આવી શકે, એ માટે સરકારે બહુ સારો નિર્ણય કર્યો છે। અને સરકારે આમાં જે વસ્તુ હેલ્થ માટે સારી છે એ બધામાં ટેક્સ ઘટાડ્યો છે અને જે હેલ્થ માટે ધારો કે હાનિકારક છે, કોલ્ડ ડ્રિંક એવી બધી વસ્તુ છે એના પર ટેક્સ વધાર્યો છે। તો સરકારે આ વખતે કંઈ ને કંઈ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફાયદો થાય અને લોકોની હેલ્થ વાળી વસ્તુ જે છે એ વધારે વાપરી શકે અને હેલ્થને નુકસાન થાય એવી વસ્તુમાં ટેક્સ વધારી અને લોકોની હેલ્થ અને વેલ્થ બંનેનું ધ્યાન રાખ્યું છે, જેથી કરીને લોકોનું જીવન જરૂરિયાતનું સ્તર ઉપર આવશે। ઓકે, આપ કહી રહ્યા છો, પરંતુ ભૂતકાળમાં એવું બની ચૂક્યું છે અને જીએસટી કાઉન્સિલની જે બેઠક હતી એમાં પણ કેટલાક રાજ્યો દ્વારા જે દલીલ કરવામાં આવી હતી એ દલીલ એ પ્રકારની હતી કે ગ્રાહકોને ફાયદો થવો જોઈએ, આનાથી કંપનીને ફાયદો ના થવો જોઈએ। આના માટે સરકારે શું કરવું જોઈએ? સરકારે કંપનીઓ પાસે જે આમાં પહેલાં બી એવું થયેલું છે, જ્યારે સરકાર ટેક્સ ઘટાડે છે ત્યારે કંપનીઓ ટેમ્પરરી ભાવ ઘટાડે છે, પછી મહિનો 2 મહિના થાય એટલે ભાવ વધારી દેતી હોય છે। એટલે આ ફાયદો એમએનસી પાસે જતો રહે છે। એટલે સરકારે કંપનીને ભાવ વધારતા પહેલાં આ જે ઘટાડો સરકારે આપ્યો છે એ પછી કઈ બી વસ્તુનો ભાવ વધારે તો સરકારની પરવાનગી લઈ અને એની કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી છે એ બતાવ્યા વગર ભાવ વધારો ના કરી શકે તો સરકારે આ જે નિર્ણય લીધો છે એનો એન્ડ ગ્રાહક સુધી ફાયદો થશે। એક સામાન્ય ભાષામાં સમજવા માંગીએ કે કોઈ પણ વસ્તુ છે XYZ
એને અત્યારે હાલ જે કિંમતે મેળવે છે અને ત્યારબાદ કેટલો ફરક જો 100 રૂપિયા લેખે ગણીએ તો થતો જોવા મળશે? હવે ધારો કે બિસ્કિટનું પેકેટ છે 100 રૂપિયાનું છે, હવે એમાં 18 રૂપિયા ટેક્સ લાગે એટલે 82-83 રૂપિયા એનો જે ભાવ હોય એમાં 18 રૂપિયા ટેક્સ લાગતો હોય, 5% ટેક્સ લાગવાથી એ 87 રૂપિયાનું થઈ જશે, એટલે ગ્રાહકને એવરેજ 13 રૂપિયાની બચત થશે. ઓકે, તો આપ જોઈ રહ્યા છો કે જીવન જરૂરિયાતની જે મોટાભાગની વસ્તુઓ છે એમાં જીએસટી ઓછો થવાથી લોકોની બચત થશે અને એમને જે પ્રકારે ઉદાહરણ આપ્યું એ મુજબ જીએસટી જે છે એ 18% હતો, એ 5% થઈ જવાથી સરેરાશ કોઈ એક વસ્તુ જો 100 રૂપિયાની હોય તો એમાં એના પર હાલની સ્થિતિએ 13 રૂપિયાનો ફાયદો થતો જોવા મળશે અને આ ફાયદો જે છે એ ખૂબ મોટો કહી શકાય. આ સિવાય પિઝાની બ્રેડ, દૂધ અને રોટી પર જે અત્યાર સુધી ટેક્સ લગાવવામાં આવતો હતો એની પર હવે કોઈ પણ પ્રકારનો જીએસટી લાગશે નહીં અને એના જ કારણે એક સારો એવો ફાયદો થતો જોવા મળશે. આ સિવાય બીજી બાબત, કારણ કે આરોગ્યનો પર ધ્યાન રાખવામાં આવ્યું છે અને આરોગ્ય પર જે હાનિકારક વસ્તુઓ છે જેમ કે કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, આના પર જે જીએસટી છે એ અત્યાર સુધી 28% હતો એ લગભગ 40% કરી દેવામાં આવ્યો છે. એના જ કારણે આરોગ્ય અને એ સિવાય જે ખિસ્સું છે એ બંને પર ધ્યાન સરકારે રાખ્યું હોય પ્રકારનો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ, આભાર નરેન્દ્ર. તો અનેક વસ્તુઓ અને સેવાઓને 12% તેમજ 28%ના જીએસટી સ્લેબમાંથી નીકાળીને 5% અને 18%ના સ્લેબમાં મૂકી દેવાય છે. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.